હેલો એવરીવન, સીતારામ બધાઈને. કેમ છો બધા? મજામાં? ચંપલ તારા જો એ પગથિયે. તો સાંજના 8 વાગી ગયા છે અને અત્યારે વ્લોગની શરૂઆત કરી છે. નહીં ધોઈ લીધું જો અત્યાર સુધી, કેમ કે ઉપર હરા કચરા ને એવું બધું કર્યું અગાસી ધોઈને. એટલે રોંઢાડીના 4 વાગ્યાની મા દીકરી બે ઉપર બધી સાફસૂફ કરતી હતી. તો અત્યારે 8 વાગે નાહી ધોઈને કમ્પ્લીટ થયા છો. એને નવડાવી અને મેં પછી અત્યારે હેર વોશ કર્યા અને માથાપોર નાહી લીધું અને હવે જાય છે મારા જેઠના ઘરે. આજે જમવાનું છે ત્યાં, કેમ કે મારા જેઠના છોકરાનો બર્થડે છે. તો શ્રીખંડ ને પૂરી ને બટેટા વડા ને એવું બધું બનાવ્યું છે. 8 વાગી ગયા છે ઓલરેડી અને બસ જો અમે નીકળીએ છીએ હવે. હાલો, તાળું મારી દો. નૈત્રી ક્યાં ગઈ? અને અત્યારે જો આટલા કપડાં ધોઈ નાખ્યા. નાવા ગઈને બાથરૂમમાં મેં કીધું લાય હાર કપડાં ધોઈ નાખું એટલે સવાર ઓછા. ગરમા ગરમ પૂરી ઉતરે છે અને બટેટા વડાની જો તૈયારી થઈ ગઈ છે. હે પ્લેટફોર્મ પર આવીનો બે દીકરા. આમાં જો આ તાવડો આ માથે આવે ને, હા અને અમે આ તાવડો માથે આવે ને તો કે ના નો રે બાપા આપણે ના ના ન્યા નો હમે દીકા લાવો તોડજો મમ્મી દીકા મને ખાલી છે ને. હા પૂરી દો તાર પૂરી ખાવી નૈત્રી? સરસ ફૂલેસ છે. પીતે દીકા એમ ના કરે દીકુ. હું ઊભી રહી ગઈ? હે તું અહીંયા હું ઊભી રહી ગઈ? પૂરી જો એમ જ કરજો, હવે ન કરતા. નહીં થઈ રહી આટલી. ચોટી ગયા ને? બાપુને આવડે લોટ બાંધતા? નથી આવડતો તો કોને આવડે? અદાને આવડે તો તો કોને આવડે? કોઈને નથી આવડતો. જો લોક હવાનો ઉતેરો જ નથી, અત્યારે ચાલુ કર્યો. ચાલો 8:30 વાગી ગયા અને અમે લોકો બેસી ગયા છીએ બધે વારું પાણી કરવા. જો બધી તૈયાર છે. ગરમા ગરમ બટેટા વડા ઉતરે છે, પૂરી છે, પછી આ શ્રીખંડ છે. સરસ મજાની થાળી તૈયાર છે. શ્રીખંડ, બટેટાનું શાક, પૂરી, બટેટા વડા, ભજીયા. જો નૈત્રી અહીં છે જમવા. જો નૈત્રી બોલે તો ખરા બધાને જમવા. શ્રીખંડ પૂરી ખાવા કે આજે કોનો બર્થડે છે? તો બધા હેપી બર્થડે કહી દેજો. કે આજે અમારા દર્શનનો બર્થડે છે. બર્થડે બોય છે આજે. દર્શન તારો બર્થડે છે ને આજે? દર્શનનો બર્થડે છે એટલે બર્થડે પાર્ટીમાં જો શ્રીખંડ, પૂરી, બટેટા વડા બધું રાખ્યું છે. તો હાલો બધા બર્થડે પાર્ટીમાં આવી જાજો. કા બોલાવસ ને બધા? ગુજુ નૈત્રી ને અનિલ નૈત્રી એવું કે છે ને આવડી આમાં કે આવતું હતું કે હેલો એવરીવન. તો ચાલો બધી કોમેન્ટના રિપ્લાય આપી દો. એમાં નિધિ લાઈફસ્ટાઈલ એવું આઈડી છે અને કહે છે કે હેલો બેન, હરે કૃષ્ણ. કાકડી અને ટમેટા ઉપર મરચું ને મીઠું લગાવીને બપોરે ખાઈ શકાય? આનો જવાબ આપજો ને મને. હા ખાઈ શકાય ને, બધું તમે નાખી શકો. મરચું, મીઠું, લીંબુ, ધાણા જીરું, ચાટ મસાલો, મસ્ત ટેસ્ટી બનાવી અને તમને ભાવે એવું બનાવીને તમે ખાઈ શકો. મીઠાની ને એવી ના નથી, પણ મીઠું આપણે નાખવાનું તો ઓલું સેંધા નમક વાપરવાનું છે. જે દરિયાઈ મીઠું આવે છે, સમુદ્રી મીઠું, એ નથી વાપરવાનું.
બાકી તમે સેંધા નમક નાખી શકો, સંચળ પાવડર નાખી શકો, જલજીરા પાવડર નાખી અને મસ્ત ટેસ્ટી પ્લેટ બનાવીને તમે એ ખાઈ શકો. કાકડી ટમેટા ભાવતા હોય તો તમે એ ખાઈ શકો. પછી ફ્રૂટ ભાવતા હોય તો ફ્રૂટ ઉપર તમે સંચળ ને એવું બધું, માનો કે તરબૂચમાં કોઈ નાખતા હોય, મરીનો ભૂકો નાખીએ તો મસ્ત ટેસ્ટ આવે. પછી પાઇનેપલમાં છે, અલગ અલગ તમને ટેસ્ટી બનાવી અને એ રીતના તમે ખાઈ શકો. મીઠું મરચું ખાવાની મનાઈ નથી તમારે. અને હું તો ક્યારેક ક્યારેક લસણની ચટણી પણ ખાઉં છું. મને બહુ ઈચ્છા થાય ને તીખું ને એવું ખાવાની, તો મારી થાળીમાં તમે જોજો ગ્રીન ચટણી હશે, પણ હારે હારે લસણની ચટણી પણ હું આટલીક લઉં, એટલે તીખું આપણને આમ લાગે કે મજા આવે એમ ટેસ્ટી, લીંબુ ને બધું નાખીને, એટલે એવું તમે ખાઈ શકો. પછી મિનીપ્રા શિલ્પાબેન કે છે કે ઉંદેડાને રમકડાની જેમ રમાડે છે નૈત્રી તો. અચ્છા, તમે જૂનો વિડીયો જોયો છે? હા, ઉંદેડાને પકડીને એ તો માથા ઉપર બેસાડે ને એને ક્યાં બીક જ છે જરાય, વાત જવા દો. પછી દક્ષાબેન ગોહિલ કે છે, બેન જય માતાજી, મારી દીકરી 8 વર્ષની છે અને તેને 2 દિવસથી પેટમાં બહુ દુખતું હતું. દવા લીધી પણ મટતું નહોતું. પછી મેં એને એનીમા કરાવ્યું તો સારું થઈ ગયું બેન, અને તેને પણ એનીમા કર્યા પછી સારું લાગ્યું. તો મને કે મમ્મી દવાખાને તો ન જવાય, એના કરતાં એનીમા કરીએ તો મટી જાય. થેન્ક યુ બેન કે છે. અરે વાહ વાહ, ખૂબ સરસ. છોકરાઓને પણ ખબર પડવા માંડી કે એનીમા કરીએ તો પેટમાં દુખતું હોય મટી જાય. મારી નૈત્રી એમ જ કે જ્યારે એને કબજિયાત જેવું કે એવું થાય ને તો એ છી નો આવે ને એટલે મને એમ કે મમ્મી હાલે મને એનીમા દઈ દે ને એટલે જાજુ બધું છી આવી જાય. એટલે એને એમ કે છી આવી જાય ને એટલે પેટમાં મટી જાય. એટલે છોકરાઓને પણ તમારી 8 વર્ષની દીકરી છે એને તમે એનીમા કરાવ્યો, અને ખરેખર તો બાળક ટૂંકમાં એમ કહું ને કે એને કબજિયાત થાય કે કાંઈ પણ પ્રોબ્લેમ થાય ને એટલે સૌથી પહેલું કામ એક જ કરાય કે એને પહેલાં એનીમા દેવાય. એનીમાંથી એને ફેર ન પડે ને તો પછી તમે દવાખાને જાઓ. દવાખાને જવાની મનાઈ નથી, પણ પહેલાં તો તમે એને એનીમા આપશો ને એટલે 50% તો એમનેમ રિલીફ થઈ જશે. કેમ કે પેટથી જ બધા રોગની શરૂઆત થાય છે. પેટ જ આપણું જળ છે બધા રોગનું, આપણું આંતરડું છે એ જ. અને આપણે જ એક દિવસ ટોયલેટમાં ન ગયા હોય 1-2 દિવસ તો આપણને કેટલી તકલીફ થાય. તો બાળક તો બિચારું હું કે થોડીક વાર રમવામાં જીવ પરવા જાય, પછી તો આવે એટલે પાછું તકલીફ તો એને રહેવાની જ છે. તકલીફ તો ગઈ નથી, એટલે એ બિચારું શું કરે. પણ એને સૌથી પહેલાં એનીમા, અને મારી નૈત્રીને પણ મેં 9 મહિનાની હતી ને પહેલી વાર એનીમા આપ્યો ને ત્યારે મારી નૈત્રી 9 મહિનાની હતી અને કોઈ ઘરે નહોતું. એના પપ્પા તો રાજકોટ ગયા હતા, ત્યારે કોરોનાની બીજી લહેર હતી અને મારા જેઠને કોરોના થયો હતો એટલે એના પપ્પા રાજકોટ હતા 15 દિવસ. હું એકલી હતી અને નૈત્રીને બહુ રડતી હતી ને બહુ કજિયા કરતી હતી. તો હવે 9 મહિનાનું છોકરું, અને મને કાંઈ એટલું બધું રાખતા તો હજી આવડે નહીં. તો પછી મને એમ થયું કે હવે છે ને આને એનીમા દઈ દઉં. મેં એના પપ્પાને પૂછ્યું નહીં, ફોને ના કર્યો, અને ડાયરેક્ટ બાથરૂમમાં ગોદડીમાં સુવડાવી અને ડાયરેક્ટ મેં એને એનીમા આપી દીધું. અને અંદરથી એટલી બધી ગાંઠું નીકળી ને, મળની ગાંઠું. અને એનીમા આપ્યા પછી એને પેટ સાફ થઈ ગયું ને પછી તો એકલી રમવા માંડી, જમી લીધું, ફ્રૂટ ને બધું ખાઈ લીધું. એટલે કહેવાનો મતલબ છે કે પહેલાં તો પેટ હલકું ને તો આ બધું હલકું. પેટ ભારી ને તો મગજે ભારી, ગુસ્સો આવે ને એટલે બાળક તો શું કરે, એનો ચીડિયો સ્વભાવ થઈ જાય, રોવે ને ધમપછાડા કરે, એવું કરે. એટલે સૌથી પહેલાં સારું તમે કામ કર્યું કે તમારી દીકરીને તમે એનીમા દીધું. એટલે એને પણ ખબર પડી કે મમ્મી એનીમા કરીએ તો પેટમાં મટી જાય. ખૂબ સારી વાત છે. અને એનીમાની આદત છે એ ખૂબ સારી આદત છે, ખરાબ આદત નથી. પણ લોકો ડરે છે એનીમાંથી કે આદત પડી જશે તો આમ થશે તો તેમ થશે. તો હકીકતમાં ગોળીયું વર્ષો સુધી જીવે ત્યાં સુધી ગોળીયું ખાય છે. એની જો કે એ આદત જ કહેવાય ને, ગોળી વગર હાલતું જ નથી. એક દિવસ તમે ગોળી ન ખાવ તો તમારી બીમારી છે ઉથલો મારવાની જ છે. એટલે એવું છે ટૂંકમાં કે ખૂબ સારી વાત છે એનીમાં દીધું તમે તમારી દીકરીને. અને મને પાછી જાણ કરી એ પણ સારું કર્યું. એટલે ટૂંકમાં ખબર પડે, આપણા યુટ્યુબ ફેમિલીને પણ ખબર પડે. કોઈનો બાળક એવી રીતના બિચારું હેરાન થતું હોય તો સૌથી પહેલાં એનીમાં, નાનું બાળક હોય તો એને પાણી ઓછું ચડાવાય, પણ 8 વર્ષની તમારી બેબી છે એટલે ચાલે. તમે એને 500 ml સુધી ચડાવો તો પણ ચાલે, કેમ કે 8 વર્ષની થઈ ગઈ છે. એટલે બાકી વર્ષ દિવસનું બાળક હોય તો એને 100 થી 150 ml સુધી પાણી ચડાવે. પછી જ્યોત્સનાબેન પંચાલ કે છે જય માતાજી બેન, જય માતાજી. પછી કૃષ્ણાબેન કે છે કે ફૂલ સ્લીવનું બ્લાઉઝ તમને બહુ જ સૂટ થાય છે દીદી. હા, સાચી વાત છે. મને ફૂલ સ્લીવના બ્લાઉઝ વધારે ગમે, શોર્ટ કરતાં ફૂલ સ્લીવના મને વધારે ગમે છે. થેન્ક યુ કૃષ્ણાબેન, ખૂબ ખૂબ આભાર તમારો. પછી સાવિત્રીબેન કે છે હરિઓમ બેન, જય માતાજી, હરિઓમ. પછી મોનિકાબેન મંગુકિયા કે છે કે હાય દીદી, સવારે ઉઠીએ ત્યાંથી જ નિર્જળાની કલાક ગણવાની કે પછી એનીમા કર્યા પછીની કલાક ગણવાની? કારણ કે મારે તો ઘણીવાર મોડું થાય છે
એનીમાં લેવામાં 7 વાગે હું જાગું તો ઘણીવાર 8 વાગે અને ઘણીવાર 9 પણ વાગી જાય છે. તો ચાલે કે ન ચાલે કહેજો ને પ્લીઝ. આમ તો તમે છે ને સવારે ઉઠી અને પહેલાં વહેલા એનીમાં કરી લો તો વધારે સારું છે. કેમ કે હું તો એમ જ કરું છું. હજી સુધીનું મારું રૂટીન એ જ છે, ઉઠી બ્રશ કરી અને સીધી ટોયલેટમાં. 5 વર્ષ થયા, 5-6 વર્ષ થઈ ગયા મારા તો, જો કે આ જ રૂટીન ચાલે છે. એટલે પણ તમારે સ્કૂલનું હોય છે, છોકરાઓ ભણતા હોય, પછી આપણા ગઢિયા બધા ભેગા રહેતા હોય તો આપણે એની પણ હાજરી પૂરવાની હોય. એટલે ક્યારેક ક્યારેક એવું થાય, કલાક 1.5 કલાક આગળ પાછળ થાય તો કાંઈ વાંધો નહીં, પણ કરી લેજો ટૂંકમાં. એનીમાં ઓલું કહેવાય ને કે ન મામા કરતાં કાણો મામો હું ખોટો. એટલે હાવ ન કરો, એના કરતાં કલાક પછી એ તમારે કરી લેજો, ફાયદો થશે, નુકસાન કાંઈ નહીં થાય. પછી વીણાબા કહે છે જય માતાજી બેન. પછી રિધિબેન કહે છે જય માતાજી. પછી મીતાબેન પરમાર કહે છે હાય દીદી કેમ છો? સીતારામ બેન, બસ એકદમ મજામાં છીએ. પછી વૈશાલીબેન પટેલ કહે છે કે મારું 10 kg વેટ લોસ થયું છે, તો મારું જોઈને ઘણા NDS કરવાની ઈચ્છા થાય છે ઘણાને. ટૂંકમાં બેન કહે છે કે બેનનું 10 કિલો વજન ઉતર્યું છે, એટલે બેનને જોઈ અને ઘણા લોકોની ઈચ્છા થાય છે કે NDS કરીએ. પણ મેડિકલમાં એનીમાં પોટ લેવા જાય તો દુકાનવાળા જ બીવડાવી દે કે એનીમાં ના કરાય ને, આમ થાય ને, તેમ થાય ને. નકર 3 જણાનું NDS કરવાનું ફાઇનલ હતું. હે ભગવાન, બહુ કરી. તો તમે એવું કરો કે એ લોકો મેડિકલમાં ગયા હોય એનીમાં પોટ લેવા, તો તમે એને એમ કહો કે હું તમને મંગાવી દઉં. તમે તો જો કે હમણાં કંઈક પોટ મંગાવ્યા જ હતા ને, 3-4 પોટ મંગાવ્યા હતા. ત્યાર પછી ઓલા મિનીપરા શિલ્પાબેન છે સરદાગઢથી, એમને હમણાં 3 કે 4 પોટ મંગાવ્યા. એને આ જ હતું કે એને જોઈ એનો 10-12 કિલો વજન ઉતરી ગયો છે, એટલે એને જોઈને એના ગામના ઘણા બધા લેડીઝને NDS કરવાની ઈચ્છા થઈ, એટલે એ લોકોને એનીમાં પોટ મંગાવતું. એટલે શિલ્પાબેને પોતે જ મંગાવી દીધું. એ કે હું તમને મંગાવી દઉં છું, તમે મને પૈસા આપી દેજો. એટલે એને પણ હમણાં 3 કે 4 પોટ ને કંઈક 3-4 ગયણા ને એવું બધું મંગાવ્યું છે. તો તમે એવું કરો, એને કે તમે મેડિકલમાં લેવા ન જતા, તમને હું અહીંયા બેઠા મંગાવી દઉં છું, અથવા તો એનું ઘરનું એડ્રેસ ડાયરેક્ટ આપી દો તો એના ઘરે ડાયરેક્ટ કુરિયર થઈ જાય. એટલે આમાં એવું છે કે મેડિકલ સાયન્સ છે એ આ લોકો નથી માનતા. પેલા બેન છે ને સુરતથી, હિનાબેન, એ મેડિકલ પોતે ચલાવે છે અને પોતે એનીમાં કરે છે. 40 દિવસમાં બેનનો 6-7 કિલો વજન પણ ઉતરી ગયો છે. એટલે જ મેં કીધું હતું કે બેન તમને ખરેખર અભિનંદન છે, તમે પોતે મેડિકલ ચલાવો છો, તમે આ સાધના કરો છો અને વ્યવસ્થિત પ્રોપર ફોલો કરે છે. ગ્રીન જ્યુસ સાથે લઈને બેન જાય છે, બહુ મસ્ત ફોલો કરે છે અને બેનને રિઝલ્ટ પણ મળ્યું છે. એટલે મેડિકલ સાયન્સ છે ને એ ના જ પાડશે. એટલે એવું છે, એ લોકો ન માને તો તમે તમારા જે લેડીઝ છે, 3-4 ફ્રેન્ડ્સ છે, એને તમે કહો કે હું તમને મંગાવી દઉં અને હું પોતે એનીમાં કરું છું. અને પછી માને કે ન માને એને એની ઈચ્છાની વાત છે. કેમ કે આપણે આમાં કોઈને ફોર્સ પણ ન કરી શકીએ કે તમે એનીમાં કરો ને આમ ને તેમ ને, એની ઈચ્છાની વાત છે. અને હું તો એમ કહીશ કે જો એના નસીબમાં હશે ને આ સાધના સાથે જોડાવાનું, તો એ પાછા તમારી પાસે આવશે જ કે અમને પોટ મંગાવી દો, અથવા તો આપણો નંબર લેશે. પણ એના નસીબમાં નહીં હોય ને તો એ પેલા ભાઈની વાત માનશે. એટલે આમાં તો એવું છે, ઘણાને ખબર તો NDSની કેટલા વર્ષોથી હતી. મને ફોન કરીને ઘણા લોકો કહે છે કે દીદી અમે કેટલા વર્ષોથી ખબર હતી, પણ તમારા વિડીયો જોયા ને પછી એમ થયું કે નહીં આ દીદી કરે છે તો અમારે કરવું છે, આ દીદી કરે છે તો અમારે. તો ખબર હતી છતાં એ લોકો નહોતા કરી શકતા. એટલે આ એવું છે કે એ લોકોને ખબર છે, તમને જોયા છે, તમારું રિઝલ્ટ જોયું છે, પણ જો એના નસીબમાં હશે તો એ પાછા તમારી પાસે આવશે. એટલે ચિંતા ન કરો. હવે એનું નસીબ, એના નસીબમાં હશે NDS કરવાનું તો એ ચોક્કસ તમને કહેશે. બસ તો એનીમાંથી કંઈ ડરવાની કોઈ જરૂર છે નહીં. કેમ કે હું પોતે 5-6 વર્ષથી કરું છું, ઘણા લોકો કેટલા વર્ષોથી કરે છે. અને એનીમાંનું રિઝલ્ટ આપણે આગળ જ જોયું ને. પેલી દીકરી 8 વર્ષની દીકરીને પેટમાં દુખતું હતું, તો એને એનીમાં લીધા પછી કેટલું રિલેક્સ ફીલ થયું હશે કે એને એની મમ્મીને કીધું કે મમ્મી આપણે આ કરાય, દવાખાને ન જવાય. કહેવાનો મતલબ છે કે એનીમાંથી ડરવાની કોઈ જરૂર નથી. એનીમાં 100 વર્ષના વૃદ્ધો હોય એ પણ એનીમાં કરી શકે, અને 5 વર્ષનું બાળક હોય એ પણ એનીમાં કરી શકે. એટલે એનીમાંથી ડરવાની જરૂર નથી. અને ઘણા એવું કહે છે કે લાઈફ ટાઈમ પછી લઈએ તો આદત પડી જાય, આમ છે ને તેમ છે ને, તો એ સારી આદત છે. આપણે સવારે ઉઠીને બ્રશ કરીએ છીએ, સવારે ઉઠીને આપણે સ્નાન કરીએ છીએ, તો આપણે બહારથી આપણું બોડી ક્લીન કરીએ છીએ, પણ અંદરથી આંતરડું તો ક્લીન કરતા નથી.
એટલે એ પણ એક જાતનું આંતરડાની સફાઈ જ છે. કોઈ નુકસાન નથી, કોઈ ચિંતા ન કરો. અને બસ આ સાથે જ વિડીયો પૂરો કરું છું. તમને વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી કહેજો. લાઈક કરજો, શેર કરજો. ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો મળશું પાછા કાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય સિયારામ, જય રામજી કી.